હેલો એવરીવન, વેલકમ ટુ ભૂમિઝ ઇઝી કુકિંગ। આજે હું આપને બતાવીશ બાફવાની ઝંઝટ વગર કે ખાંડ વગર એકદમ ટેસ્ટી એવી આમળા કેન્ડી કઈ રીતે બને। તેના માટે આ વિડીયોને છેલ્લે સુધી અચૂક જોજો। જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। સબસ્ક્રાઈબ કરવું એકદમ જ ફ્રી છે। બાફવાની ઝંઝટ કે ખાંડના બિલકુલ ઉપયોગ વગર આમળા કેન્ડી બનાવવા માટે મેં અહીં સૌપ્રથમ આમળા લઈ તેને પાણીથી સારી રીતે ધોઈ લીધેલા છે। તમારે જેટલા આમળાની કેન્ડી બનાવવી હોય તેટલા તમે લઈ શકો છો। હવે તેને આ રીતે પ્લાસ્ટિકની કોઈ પણ એરટાઇટ ડબ્બીની અંદર પેક કરી દેવાના છે અને તેને ફ્રીઝરમાં મૂકવાના છે 48 કલાક એટલે કે 2 દિવસ અને 2 રાત માટે તેને આ રીતે ફ્રીઝમાં મૂકવાના છે। હવે તમે 48 કલાક પછી તેને કાઢશો એટલે ફ્રીઝરમાં મૂકેલા જે આમળા હશે તે તમને એકદમ જ પોચા થયેલા જોવા મળશે। એ આમળાને તમે દબાવશો તો પણ એની પેશી છૂટી પડી જશે અથવા તમે ચપ્પાની મદદથી પણ તેને કરી શકો છો। તો આ રીતે એકદમ જ સોફ્ટ થઈ જશે। હવે તેને આ રીતે કટ કરી દેવાના છે। હવે તેને એક બોલની અંદર લઈ લેવાના છે। ત્યારબાદ તેમાં મેં 1 ચમચી જેટલો ગોળ ઉમેરેલો છે। મેં અહીં 2 આમળા લીધેલા છે તો તેમાં 1 ચમચી જેટલો ગોળ લીધેલો છે અને તેને આ રીતે મિક્સ કરી દેવાના છે। ત્યારબાદ તેને 2 થી 3 કલાક માટે આ રીતે રાખવાના છે જેથી ગોળ બધો જ ઓગળી જશે। આ રીતે તમે જોશો ગોળ એકદમ જ સારી રીતે ઓગળી ગયો છે। તો હવે 2 થી 3 કલાક તેને રાખ્યા બાદ તેને કોઈ પણ પેપર પ્લેટની અંદર આ રીતે છૂટા કરી દેવાના છે। તમે જોઈ શકો છો કે એકદમ સારી રીતે ગોળ તેમાં મેલ્ટ થઈ ગયો છે। હવે તેને તડકામાં સૂકવવા માટે મૂકવાના છે। 3 થી 4 દિવસ તેને તડકામાં સૂકવવા માટે રાખવાના છે। તો તમે જોઈ શકો છો કે લાઇટ બ્રાઉન કલરના આમળા થઈ ગયા છે। તો આ રીતે 3 થી 4 દિવસ સુધી તમારે તેને તડકામાં મૂકવાના છે। તો આ રીતે લાઇટ બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તેને સૂકવવાના છે। તો તૈયાર છે એકદમ ઝંઝટ વગર તથા બાફવાની કે ખાંડ ઉમેરવાની માથાકૂટ વગર તૈયાર થતી આમળા કેન્ડી। એક વખત તમે પણ આ રીતે બનાવજો। તેનો ટેસ્ટ તમને કેવો લાગે છે તે મને કમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો। વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બર્સ અને રિલેટિવ્સ સાથે શેર કરજો અને ભૂમિઝ ઇઝી કુકિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો। ફરી મળીશું નવા એક વિડીયો સાથે।